મારું નામ દિનેશભાઈ ભીખાભાઈ ચાકર, ગામ મિત્યાળા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. પરિવારમાં બે મારા છોકરા છે, પોતે અમે બે માણસ છે. મારો દીકરાનું નામ છે ધાર્મિક દિનેશભાઈ ચાકર, 3.5 વર્ષ. ઈમન્યા તાવ થઈ ગયો છે. ફેફસો, કિડની, વાલ, લીવર બધું એનું ખરાબ થઈ ગયું છે. સાસી હોસ્પિટલમાં અમે દવાખાને છે. ઘરે મારા હતા, મારા હાઉના ઘરે હતા, એ બધું એમ વેચી નાખ્યું છે. કોઈ પાસેથી 20,000, 30,000 મારા પરિવારમાંથી મેં માંગ્યા છે. બધા એ લોકોએ પણ મને મદદ કરી છે. 4 લાખ તો અમે પોગી ગયા છે, પણ હજી આગળ 3 થી 4 લાખમાં આવવાનો ખર્ચો હજી છે. તો મારા બાળકને ઘુમાવવામાં આવી શકે છે. એની માટે મહેરબાની કરી અમારી મદદ તમે કરી શકો છો. હું હીરામાં કામ કરું છું, 20,000 પગાર છે. મારા બાળકને બચાવવા માટે સહાય થોડી કરી શકો છો. 1 મહિનાથી શાંતિથી સુતા નથી, પણ ખાધું નથી મેં. મારા દીકરા માટે જેટલી તમારાથી મદદ થાય એટલી તમે કરી શકો છો. એટલી મારી વિનંતી, મહેરબાની છે મારા દીકરાની. 3 વર્ષનું બાળક ધાર્મિક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જજુમી રહ્યું છે. માતૃહૃદય પર શું વીતી હશે એ તમે કલ્પના કરી શકો છો. ન્યુમોનિયાને લીધે ફેફસા, કિડની, લીવરમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. છેલ્લા 20 દિવસથી બાળકનો ઈલાજ ચાલી રહ્યો છે. આ માટે અત્યાર સુધી પરિવાર દ્વારા 4 લાખથી વધુનો ખર્ચ ઘરેણાં વેચી તેમજ સગા સંબંધીઓ પાસેથી ઉધાર લઈ કરી ચૂક્યું છે. હજુ સારવાર આગળ અંદાજિત 15 થી 20 દિવસ ચાલે તેમ છે. આવી પરિસ્થિતિમાં આવનારો ખર્ચ હજુ 3 થી 4 લાખ સુધી પહોંચી શકે તેમ છે, જે પહોંચી વળવા પરિવારની કોઈ જ પરિસ્થિતિ નથી. માતા પિતાનું કહેવું છે કે જો ઈલાજ માટે ફંડની વ્યવસ્થા ના થઈ તો કદાચ દીકરાનો જીવ ગુમાવવો પડશે. આથી ધાર્મિકના ઈલાજ માટે આપની મદદની તાત્કાલિક જરૂર છે. ડિસ્પ્લે ઉપર આપેલ વિગત પર આપ દીકરા ધાર્મિક માટે મદદ મોકલી શકો છો. જો માત્ર 400 લોકો દ્વારા 1000 રૂપિયાની મદદ મળી રહે તો દીકરાના ઈલાજ માટે ઘટતી રકમ એકઠી થઈ જાય અને દીકરાનો જીવ બચાવી શકે. આપના દ્વારા આવેલ મદદ સીધી જ હોસ્પિટલમાં બિલ પેટે જમા કરવામાં આવશે. જો આપ રૂબરૂ મદદ કરવા ઈચ્છતા હો તો સાચી હોસ્પિટલ સુરતની મુલાકાત લઈ રૂબરૂ મદદ પહોંચાડી શકો છો. વધુ વિગત માટે HRK હેલ્પ ગ્રુપનો સંપર્ક કરી શકો છો. તેમજ પિતા દિનેશભાઈનો પણ સંપર્ક કરી શકો છો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપના એક શેરથી પણ જો કોઈ દાતા મળી જાય તો દીકરાનો જીવ બચાવી શકે. તેમજ આપનાથી જે પણ થાય તે મદદરૂપ બનજો.